નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીશું નજર આજના સમાચાર પર। દેગામ ગાંધીનગરથી લીહોડા હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। દેગામ તાલુકાના શ્રી ગાયત્રી વિદ્યા મંદિર અને લીહોડા પે સેન્ટર શાળાના સંયુક્ત ઉપક્રમે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન શ્રી ગાયત્રી વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ આચાર્ય શ્રી બેચરભાઈ ચૌધરી દ્વારા મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તક આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે ધોરણ 3 થી 10ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રોજગાર અધિકારી જેડી જેઠવા સાહેબ, ઉર્વશીભાઈ પટેલ, સીઆરસી દિલીપભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ ઝાલા, મંત્રી રાજેન્દ્રસિંહ, મંજુલાબેન પ્રજાપતિ, આ ઉપરાંત ગામના ભૂતપૂર્વ સરપંચ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ પે સેન્ટર શાળાના આચાર્ય નિલયભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 10ની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, દેહગામ, ગાંધીનગર।